હાલો ભાઈ, બધા ભાઈને રામ રામ ને જય શ્રી કૃષ્ણ। હવે અમે ભાઈ ઉઠી ગયા ને હવે અમે કાયમે જઈએ, ક્યાં નહીં એ તમને આગળના વિડીયોમાં તમને દેખાડીએ ભાઈ। આ મારે નગરભાઈ હવે રિક્ષા લઈને આ ભાઈ નગરભાઈ, હા ભાઈ આપણે રિક્ષા ભરવાનું ચાલુ થઈ ગયું। આ અમારા બાપુ માંડવી ભરાવે। આ અમારા મહેબૂબભાઈ જે મોઢે રૂમાલ બાંધી બેયને હરમ ચડે એમાં ભાઈ હરમાવાનું ન હોય, આપણો આ ધંધો છે। અમારે ભાઈ માંડવી ખાલી થઈ ગઈ ભાઈ કનૈયા મિલમાં, જઈ લો ભાઈ રિક્ષાના ડંડા ચડાવે રાજુભાઈ। નવ બસ અહીંથી ખાલી કાંટો કરાવી અને પગી જવાનું છે ભાઈ। માંડવી ખાલી કરીને આવી ગયા અને ભાઈ બહુ ભૂખ લાગી, અમે ભાઈ નાસ્તો કરીએ। આ અમારા બાપુ છે ભાઈ, નાસ્તો કરાવે ભાઈ। આ અમારા રાજુભાઈ। બાપુ ગાંઠિયા કેમ છે? એક નંબર ભાઈ। નાસ્તો કરી અને પછી તમને આગળ દેખાડીએ। નાસ્તો કરી લીધો ને હવે અમે નીકળીએ ને અમારે રાજુભાઈ ગાડી હાંકશે। હાલો રાજુભાઈ ચડો રિક્ષા ઉપર। રાજેશભાઈ હવે ભાઈ અમારે માંગરોળનું બુકિંગ આવ્યું તો હવે સીધા અમે માંગરોળ વયા જઈએ। હવે બાકી ઘેર જતા હતા, હવે ઘેર નહીં જઈએ, સીધા માંગરોળ વયા જઈએ। હાલો ભાઈ હવે તમે જઈએ ભાઈ। આ રસ્તો જા ભાઈ કેશોદ, અમારે જવાનું છે ભાઈ આ માંગરોળ પાટે। હવે અમે જઈએ આ હા બાપુએ ભાઈ ગાંઠિયાનો નાસ્તો કરાવ્યો, લઈ લો બાકી આ અમારા બાપુ માંગરોળભાઈ પૂગી ગયા જ્યાં લાદી ભરવાની હતી ત્યાં। આ જોઈ લો ભાઈ જમજમમાંથી લાદી ભરવાની છે, આ જગ્યાએ પૂગી ગયા, રિક્ષા લગાડી દીધી ભાઈ, લાદી ભરવાનું કામ ચાલુ છે। અમારા બાપુ છે, અમારા બાપુ ગાંઠિયા ખાઈને થાકી ગયા। અમારા સર્વિસ સ્ટેશનની બાજુમાં અમારા રિક્ષાભાઈ લાદીની ભરાય ભાઈ, લાદી ભરાઈ પછી ભાઈ તમને ભાઈ ફોન કરું। લાદી ભરાઈ જાય પછી પાછો વિડીયો ઉતારો। હાલો ભાઈ માલ ભરાઈ ગયો, હવે અમે ભાઈ બાપુને હવે ત્રણેય નીકળીએ। હવે બાપુ ડ્રાઇવિંગ કરવાના છે, બાપુને ડ્રાઇવિંગ દેવાનું થતું નથી, જઈ લો આ બાપુ। અમે હવે ગામમાં પૂગી ગયા। હવે ભાઈ રમેશભાઈ દુકાનેથી માવો ખાઈ લઈએ, પછી ક્યાં ઉતરવાની છે ક્યાં નહીં એટલે તમને દેખાડીએ વિડીયોમાં। જો ભાઈ મામાને ત્યાં ખાલી કરવા આવી ગયા ભાઈ રિક્ષા। અમારા મામાનો છોકરો છે, અમે તો રિક્ષા ખાલી કરવાની છે યારે ભાઈ દાદી જોઈ લો ભાઈ। આ બધી અમારા મામાની જ વાડી છે, બધી જોઈ લો આ બધી અમારા મામા જ પરિવાર છે।